આજે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન નિગમોના પ્રશ્નોની ચર્ચા થઈ। એની અંદર ખાસ કરીને ઠાકોર કોળી વિકાસ નિગમ અને તમામ નિગમોની ચર્ચા થઈ। ઓબીસી એસસી એસટી અને તમામ નિગમોની અંદર જે પ્રકારે પેપર માંગવામાં આવે છે અને એમાં ખાસ કરીને આકારણી પર પહેલાં એટલે કે ગઈ સાલે લોન આપવામાં આવતી હતી ને એના પર બોજો પાડવામાં આવતો। આ વખતે હજારોની સંખ્યામાં ફરિયાદો છે। ઠાકોર કોળી વિકાસ નિગમ નીકળી વાત કરું તો 45,000થી પણ વધુ ફોર્મ ભરાયા છે। પરિસ્થિતિ એવી છે કે જે પ્રકારે મેં સરકારને વિનંતી કરી છે કે ભાઈ ઠાકોર કોળી વિકાસ નિગમની અંદર આપણે આકારણી ઉપર જો બોજો નહીં પાડીએ તો જમીન ઉપર બોજો પાડવાનો થશે અને આ સમાજ પાસે ગરીબ સમાજો પાસે જે પ્રકારે જમીન હોતી નથી એના કારણે એ બોજો પાડી નહીં શકે અને લોનથી વંચિત રહી જશે। સરકાર એક બાજુ તમામ વર્ગને લોન આપવા માટે કરોડો રૂપિયા આપે છે, પરંતુ એક જ્ઞાતિ સમીકરણના આધાર ઉપર ક્યાંક ને ક્યાંક ઓછા પણ પડતા હોય છે। વિનંતી કરું છું કે ઠાકોર કોળી વિકાસ નિગમને 500 કરોડ રૂપિયા સુધીની લોન આપવા માટે સરકાર વિચાર કરે। સાથે જ એની અંદર રહેલા જે પ્રાધાન્ય છે, એક તો ક્ષતિ હોય ક્યાંક એટલે ફોર્મમાં સુધારા, ફોર્મમાં કંઈક ભૂલ રહી ગઈ હોય અને ફોર્મમાં પૂર્તતા કરવાની હોય તો એનો લેટર 20 તારીખે પહોંચવાની જગ્યાએ 20મી તારીખ છેલ્લી તારીખ હોય અને પહોંચે 19મી તારીખ, એટલે ઘણા બધા એનાથી વંચિત રહી જાય છે અને ફોર્મ રિજેક્ટ પણ થાય છે। એ રજિસ્ટર એડીથી ટપાલ મળે, સ્પીડ પોસ્ટથી, એવી સરકારશ્રીને વિનંતી કરું છું। અને નિગમની અંદર જે આપણે કહેવાય આકારણીના આધાર ઉપર લોન મળે, કારણ કે કેવાયસી થાય, બીજી બેંકોની લોન જમીન ઉપર પણ ચાલતી હોય છે અને એનાથી પણ વધારે કે સરકાર પોતે ગેરંટેડ બનીને આ ગરીબ પરિવારોને લોનમાં લોન આપવામાં આવે। અમદાવાદ જેવી સિટી એટલે મહાનગરપાલિકાઓની અંદર તમે જોતા હશો કે ઇમ્પેક્ટ ફી આવે છે અને ઇમ્પેક્ટ ફી ઉપર લોનો પણ લઈ શકાય છે એના પર મંજૂરી મળ્યા બાદ, તો આકારણી ઉપર લોન કેમ નહીં? એના કારણે પરિપત્રમાં ક્યાંક સુધારો કરવામાં ક્ષતિ રહી ગઈ છે। સરકારશ્રીને વિનંતી કરું છું કે આવનારા દિવસોની અંદર તાલુકા જિલ્લા પંચાયતોના ઇલેક્શનો છે, આ ગરીબ સમાજના તમામ લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને આ આકારણી ઉપર બોજો પાડવામાં આવે। સાથે જ તમામ નિગમોની અંદર ગ્રાન્ટનો વધારો કરવામાં આવે। સાથે જ આ જે પણ પ્રશ્ન છે સરકાર પોતે ગેરંટેડ બને અને આ વર્ગને એટલે કે ગરીબ પરિવારોને લોન મળે તેવું શું એમ કહેવાય સરળતાથી લોન મળે તેવું આયોજન કરવા માટે સરકારશ્રીને વિનંતી કરું।